માણસા કોલેજ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। સર્વોદય હાયર એજ્યુકેશન સોસાયટી ખાતે ઉજવણી કરવામાં આવી। સંસ્થાના માનક મંત્રીના હસ્તે જે છે એ ધ્વજવંદન કરવામાં આવ્યું। એનસીસી પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। મહાનુભાવોએ ભારતની વિકાસગાથા રજૂ કરી। કાર્યક્રમમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કેમ્પસ કોઓર્ડિનેટર હાજર રહ્યા। આચાર્ય સહિત પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। 76માં ગણતંત્ર દિવસે માણસાની અંદર 82ની આ સંસ્થા સાથે જોડાયા પછી પહેલી વખત મને ધ્વજવંદન કરવાનો એક અમોઘ અવસર મળ્યો છે। આપણા ભારતના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને લોકલાડીલા આપણા હોમ મિનિસ્ટર અમિતભાઈનું આ વતન અને એ વતનની અંદર જ્યારે દુનિયાભરની અંદર ભારતનો ધ્વજ ગુંજી રહ્યો છે એવા વાતાવરણની અંદર આજે આપણે ગણતંત્ર દિવસ જે 76મો છે એને ઉજવી રહ્યા છીએ। અને ખરેખર આપણા માટે બીકોઝ આપણું જે ગણતંત્ર છે એ આખા વિશ્વની અંદર લોકશાહીની રીતે ગણીએ તો વસ્તીની રીતે આપણું નંબર 1 છે। અને આપણે જે એરિયા વાઇઝ કરીએ તો અમેરિકા પહેલું છે અને આપણે બીજા છીએ। એટલે લોકશાહીને સાચવવું અને આટલા 76મા વર્ષ સુધી આપણે જ્યારે એક માઇલસ્ટોન અચીવ કર્યો છે જે ચંદ્રયાન પર પહોંચવું કે આઈટી ક્ષેત્રમાં હોય કે એટલીસ્ટ આપણા શસ્ત્રો અને પ્રોડક્શન કરવાનું હોય આપણે હવે વિશ્વ ગુરુ થવા જઈ રહ્યા।